થરાદ તાલુકાના વડગામડામાંથી ચોરાયેલી મોટરસાયકલનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો. પોકેટ કોપની મદદથી ચોરીનો ભેદ ઉકેલી મોટરસાયકલ સાથે આરોપીઓને ઝડપી પાડતી એલસીબી વાવ થરાદ. થરાદ તાલુકાના વગડ ગામડા મુકામેથી ચોરાયેલી મોટરસાયકલના વણશોધાયેલા ગુનાનો એલસીબી વાવ થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ બનાસકાંઠા રેન્જ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા દ્વારા વાવ થરાદ જિલ્લામાં વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને એલસીબી વાવ થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચારડા ગામના પાટિયા પાસે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે પોલીસને એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલક જણાતા તેને ઉભો રાખી તેની પાસેની મોટરસાયકલ અંગે સાધનિક કાગળો માંગવામાં આવ્યા હતા. જો કે ચાલકે પોતાની પાસે કોઈ કાગળો ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે મોટરસાયકલ કોની માલિકીની છે અને તે ક્યાંથી લાવ્યો છે તે અંગે પૂછપરછ કરતા તેણે મોટરસાયકલ વડગામડા મુકામેથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી મળી આવેલી હીરો કંપનીની પેશન પ્રો મોટરસાયકલના એન્જિન તથા ચેચિસ નંબરના આધારે પોકેટ કોપમાં તપાસ કરતા મોટરસાયકલનો રજિસ્ટ્રેશન નંબર GJ27BB4109 હોવાનું સામે આવ્યું. વધુ તપાસમાં મોટરસાયકલ ચોરી અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે ચોરીની મોટરસાયકલ કબજે કરી આરોપીને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 35(1) હેઠળ અટક કરી આગળની કાર્યવાહી માટે થરાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં તજવીજ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં કરસનભાઈ રામસિંહભાઈ પટેલ રહેવાસી બુકણા, તાલુકો વાવ, જિલ્લો વાવ થરાદ. આ સમગ્ર કામગીરી એલસીબી વાવ થરાદ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી.